જય માતાજી, જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન। તો આજે અમે આવ્યા છીએ ન્યારી ડેમે। તો ચાલો તમને આજ ન્યારી ડેમ બતાડું। અમે ઉડેન ટેળી નાખી, ન્યારી ડેમ ફેરા અને ઉદયને પણ એન્જોય કરાવ્યો। તો ખરેખર ત્યાં ખૂબ મજા આવી અને ઉદય પણ માઇન્ડથી ફ્રેશ થઈ ગયો ને એને પણ સારું લાગ્યું। અને અમે ફૂલ ફેમિલી ગયા હતા અને જીવને હિસકતી હતી, પણ ઓલું નાનું બચ્ચું રહ્યું એને પણ હિસકવું હતું, એટલે જીવે તેને એ હિસકો આપી દીધો। અને આપણે હવે આ મંદિર શેનું છે એ હું ચોરીક જોતી આવું અને તમને પણ એના દર્શન કરાવું। અને ખરેખર ચોમાસું હોય, વરસાદ પડી ગયો હોય અને પછી આપણે કંઈ ફરવા જેવી સ્થળે જઈએ ને તો ખરેખર ખૂબ મજા આવે। તો જય માતાજી। તો ચાલો આપણે જોઈએ કેનું મંદિર છે। તો જય માતાજી। અને ત્યાં તો બંધ હતું, પણ તોય પણ મેં જોયું તો ખોડિયારમાંનું મંદિર હતું। અને જય ખોડિયારમાં, જય માતાજી। પછી મેં દર્શન કરીને બહાર આવી ત્યારે અને પછી હું આગળ ચાલી અને ત્યાં બધે અમારી ફેમિલી હતું, ત્યાં હું ગઈ તો નાના નાના ભૂલકા રમી રહ્યા હતા। અને અમારા જીવબેન શું કરે છે? તો અમારા જીવબેન હિચકે છે। ખરેખર છે નાની, પણ એમાં બુદ્ધિ બહુ છે। અને નાના છોકરા એનાથી મોટા છોકરા હિંચકા માંગતા હતા ને તો એને દઈ દેતી હતી હિંચકો। અને આપણે હવે જોઈએ ગાર્ડન, ને ગાર્ડનમાં મસ્ત ફૂલ છે, પણ આ ફૂલ શેનું છે એ મને ખબર નથી, તો મને કોમેન્ટમાં કહેજો કે આ ફૂલ શેનું છે। અને ખૂબ મજા। તો ચાલો આગળ હું તમને બતાવતી જાઉં ન્યારી ડેમ। તો ત્યાં ખૂબ જ પાણી છે ચારો તરફ જ, અને ચાલો આગળ જઈએ અને ચિત્રનગરી મને સાહેબ બધી જગ્યાએ બતાવતા હતા કે શું અને ક્યાં ક્યાં શું છે, તો હું અને સાહેબ બધે જતા હતા। પાણી ડેમ આવે જો હરખર પાણી નથી, પણ ડેમ મારા હારા જ્યાં ત્યાં લવરિયા જ બેઠા, ત્યાં થાવ જવાય એમ નથી કાંઈ રૂબરૂ ચાલે। અને ન્યારી ડેમ થી પણ અમારું ઘર દેખાતું હતું। ચાલુ થાય ને રોડાર જેવું છે ને, ડોર છત્રી દેખાય, છત્રી આપણા ઘર પાસે ઠીક એક ત્યાં દેખાય અને ડોરા મકાન દેખાય રામનગરનું ગામ જેવું નાથી હવે બે જગ્યાએ છે। હવે આ રસ્તો સામે જઈએ। અમે બધા બેઠા હતા ને ઉદયભાઈ વાતું કરતા હતા। અમે એના ફઈની ને એની રાહ જોઈ રહ્યા હતા, અને સામે પણ બધા નાના છોકરાથી માંડીને 60 વર્ષના બધા ડેમે આવેલા હતા અને એન્જોય કરતા હતા કુદરતી વાતાવરણને। અને હવે અમે જઈએ છીએ ઘરે। તો ઉદયભાઈને એના પપ્પા તેડીને કારમાં બેસાડે છે। ઉદય અને દીદી બે કારમાં આગળ બેઠા, અને બાય ઉદય। જે ગાડી ચલાવે છે તે મારા નણંદોયા ભાઈ છે।
ઉદય અને દીદી બે બાય બાય કહે છે. અને તે હવે ઘરે જવા રવાના થઈ ગયા છે. અને અમે જાશું પાછળથી ગાડી લઈને. તો ચાલો હવે અમે પણ નીકળીએ છીએ. તો ત્યાં મકાઈના ડોડા ને એવું બધું હતું, ખાતા હતા ને આ બધા જોતા હતા, હસતા હતા, બાય બાય કીધું. અને તે પછી અમે આગળ વધ્યા ઘરે જવા. તો કેવો લાગ્યો અમારો વિડીયો જરૂર ને જરૂર કોમેન્ટમાં જણાવજો. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. તો કેવો લાગ્યો અમારો વિડીયો જરૂર ને જરૂર કોમેન્ટમાં જણાવજો. ત્યાં સુધી બાય.